માંડવી તાલુકાના દેવગઢ ગામ નજીક નેશનલ હાઈવે 56 પર એક હૃદયપૂર્વક અકસ્માત સર્જાયો છે, જેમાં 2 યુવાન મિત્રોએ જીવ ગુમાવ્યો છે અને એક યુવકે ગંભીર રીતે ઘાયલ થયો છે. આ દુર્ઘટના બેદરકારીપૂર્વક વાહન ચલાવતા ટ્રક ચાલકની ગંભીર ભૂલને કારણે બની હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આજરોજ માંડવીથી ઝંખનાવ તરફ નેશનલ હાઈવે 56 પરના એક વળાંક પાસે અકસ્માત થયો. પ્રાપ્ત માહિતી મુજબ એક યામાહા MT-15 મોટરસાયકલ નંબર JJ19UN 8206 પર સવાર 3 મિત્રો જઈ રહ્યા હતા. તે સમયે પૂર ઝડપે અને બેફિકરાઈથી હકાઈ રહેલી એક ટ્રક નંબર JJ10TX 5463 એ આ બાઇકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બાઇક પર સવાર 3 યુવક ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માતમાં માંડવીના લોહારવાડ ગામના 19 વર્ષીય સર્જન જગદીશભાઈ ચૌધરી અને માંગરોળના વેરાવી ગામના કૃણાલ પંકજભાઈ ચૌધરીનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ થયું હતું. બંનેના માથા, નાક અને કાનમાંથી લોહી નીકળી રહ્યું હતું અને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી. જ્યારે ત્રીજો માંગરોળના વેરાવી ગામના શિવમ જીવણભાઈ ચૌધરીને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની જાણ કરાતા શિવમને તાત્કાલિક સુરતની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આ દુર્ઘટના બાદ ટ્રક ચાલક પોતાનું વાહન ઘટના સ્થળે પર જ મૂકીને ફરાર થઈ ગયો હતો. મૃતક સર્જન ચૌધરીના કાકા જગુભાઈ અર્જુનભાઈ ચૌધરીએ આ અંગે માંડવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ ટ્રક ચાલક વિરુદ્ધ બેદરકારીપૂર્વક વાહન ચલાવી ગંભીર ગુનાઓ આચરવા બદલ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ ગમખ્વાર ઘટનામાંથી બંને પરિવારો, બંને સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અમીરસિંહ ચૌહાણ, માંડવી.